તમારે ચા પીવી છે કે દૂધ? બોલો શું બનાવી દઉં? બેટા મારે દૂધ નથી પીવું, મને ચા જ બનાવી દે. આ ચા વગર છે ને મને કળ નથી વળતો. પણ મમ્મી, ડૉક્ટરે તમને દવા સાથે દૂધ પીવાનું કહ્યું છે, તો પછી દૂધ પીવો ને. દૂધ નથી પીવું બેટા, ડૉક્ટર ભલે ને કીધું. આ દૂધ જો ને તો મને અપકો આવી જાય છે. તું મને ચા જ બનાવી દે, હું ચા પી લઈશ. ભાભી, મમ્મીના કપડાં કાલે મેં ધોયા હતા તો આજે તમારો વારો છે, તો શું કરવા મારા રૂમમાં મૂકી ગયા તમે? અરે નીતા, આજે મારે બહાર જવાનું છે, મારા માસીના ઘરે ખબર કાઢવા, એટલે મેં મમ્મીના કપડાં તારા રૂમમાં મૂકી દીધા. ભાભી, આ તો તમારું રોજનું થયું. રોજ તમારે તો કઈ ને કઈ નવા નવા બહાના જ હોય છે. કોક દી માસીને ત્યાં, કોક દી મામાને ત્યાં. નકરા સંબંધ તમારે જ હોય છે, અમારે તો કોઈ સંબંધી હોતો જ નથી એમ ને? હા તો જાને, તું પણ ઉપડ, તને કોઈ ના પાડે છે? શું છે આ બધું? શું સવાર સવારમાં મથાકૂટ કરો છો? રાહુલ, તમારા બંને ભાઈની હાજરીમાં મમ્મીના કામના ભાગલા પડેલા હતા કે એક દિવસ મારે કામ કરવાનું, એક દિવસ ભાભીને કામ કરવાનું. બરાબર ને? હા હા બરોબર છે. તો ભાભીને તો એમના કામ કરવું જ નથી, બહાના જ બતાવે છે નકરા. હવે શું કરવાનું આપણે? રાહુલભાઈ, હું બહાના નથી કાઢતી, હું સાચે જ કહું છું. મારે મારા માસીના ઘરે જવાનું છે ખબર કાઢવા. હા તો હા, ઘરના બધા કામ કરીને પછી જાઓ ને. કોણ ના પાડે છે તમને? રાહુલભાઈ, મારા માસી ગામડામાં રહે છે અને ત્યાં આખો દિવસમાં એક જ બસ જાય છે. હા તો કઈ વાંધો નહીં, તમે કાલે જજો. બાકી આમ બહાના બતાવશો ને એ તો નહીં જ ચાલે. ચાલ નીતા, આપણે લોકો નીકળીએ. બાકી આ કોરા કપડાં તો ભાભી ધોઈ નાખશે. ચલો. મમ્મી. તો બેટા તું આવી ગયો? હા મમ્મી. મમ્મી કેમ છે હવે તમારી તબિયત? તમે દવા લઈ લીધી છે ને? ના બેટા, દવા કેમ લઉં? આ ભૂખ્યા પેટે થોડી દવા લેવાય. શું વાત કરો છો મમ્મી? તમે હજુ સુધી ભૂખ્યા છો? પણ કેમ મમ્મી? બેટા આ નાની વહુ મને ખાવાનું આપી જાય તો હું ખાઉં ને, પછી હું દવા લઉં ને. સમજી ગયો મમ્મી, તમારી બધી જ વાતો સમજી ગયો છું. તમને તો ખબર છે ને આ ભાભીનો સ્વભાવ કેવો છે. બધી વાતમાં કામચોરી. એમનો વારો આવે ને એટલે મમ્મીનું કોઈ કામ કરવું નથી. અને હું નથી બોલતી ને ત્યાં સુધી એમને સારું લાગે. કામ કર્યા રાખો. એને ઘડી મામાના ઘરે જવું હોય, માસીના ઘરે જવું, એમનો કામનો વારો આવે ને ત્યારે જ એને બધાના ઘર. પછી મને ગુસ્સો આવે કે ન આવે? એ વાત તારી સાચી, પણ આજે જે કર્યું ને એ એકદમ યોગ્ય કર્યું. એટલે જ મારે તો બોલવું જ પડ્યું. મેં કીધું જો નાની છું ને તો આ છે ને મારી ભાભી મને માથે ચડી જાય છે. હા હા. નીતા, શું ચાલી રહ્યું છે આ ઘરમાં? અને મમ્મીને તમે હજી જમવાનું નથી આપ્યું. જો મમ્મી બહાર જમવાની થાળીની રાહ જોઈને બેઠા છે. તો એમાં મારો કોઈ વાત નથી. મેં તો મમ્મી માટે ખાવાનું જ નથી બનાવ્યું. શું વાત કરો છો તમે? મમ્મી માટે ખાવાનું નથી બનાવ્યું એટલે? શું કામ નથી બનાવ્યું મમ્મી માટે ખાવાનું? કારણ કે આજે મમ્મીનું બધું જ કામ કરવાનો વારો ભાભીનો છે, એટલે મેં નથી બનાવ્યું. અરે તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આજે આશા ઘરે નથી, બહાર કામ ગઈ છે તો તમને મમ્મીનું કામ કરતા શું ઝાટકા વાગે છે? એ ભાઈ, હા બોલવામાં છે ને થોડું ભાન રાખજો. તમે મારી વાઈફને ગમે તેમ બોલશો ને એવું નહીં ચલાવી લઉં. આ તમારી પત્ની બહારગામ ગઈ છે તો એને રાત્રે વહેલા આવવું જોઈએ ને ઘરે. તમે મારી વાઈફને શું કામ કહો છો? હા, આવી જવું જોઈએ. પણ તું પહેલા મને એ કે તારી આ પત્ની જ્યારે જ્યારે પિયર જાય છે ત્યારે શું સમયસર ઘરે આવી જાય છે? હા જો ભાઈ, તમે મારી પત્નીનો વાદ ના કરો. કેમ વાત ન કરું ભાઈ? હા હા, તારી પત્ની માણસ છે તો શું મારી પત્ની જનાવર છે? જો ભાઈ, એ બધું મારે નથી જોવાનું. એ મારે ખોટે ખોટી તારી સાથે કોઈ લપ નથી કરવી. આ ઘરમાં વારા નક્કી થયા છે ને તો વારા પ્રમાણે જ કામ થશે. અત્યારે ભાભીનો વારો છે ને તો એને જ કામ કરવું પડશે. ઠીક છે, તારી આ વાતનો જવાબ પણ હું તને સમય આવી આપીશ.
બેટા નીતાર વાત થઈ બનાવીશ રસોઈ આપણી? નહીં મમ્મી, એ આપણી માટે જમવાનું નહીં બનાવે. તમે એક કામ કરો, આરામ કરો અત્યારે. હું હમણાં જ તે ફોન કરીને હોટલમાંથી જમવાનું મગાવી લઉં છું. એક મિનિટ રાહુલ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો, શું કામ છે તમારે? જો રાહુલ, કાલે મારે મમ્મી માટે બહારથી જમવાનું લાવવું પડ્યું હતું. તું જ વિચાર ને ભાઈ, હવે આ બધું સારું નથી લાગતું. આપણે બબ્બે દીકરા હોવા છતાંય તે મમ્મી માટે બહારથી જમવાનું મગાવવું પડે, આ શરમની વાત છે આપણા બંને માટે. પણ ભાઈ, આપણે ક્યાં મમ્મીને ખાવાનું નથી આપતા? આપણે ક્યાં એને ભૂખ્યા રાખીએ છીએ? જમવાનું તો આપીએ જ છીએ ને. હા, આપણે મમ્મીને જમવાનું આપીએ છીએ, પણ હું એ પણ માનું છું કે કાલે મમ્મીનું કામ કરવાનો વારો આશાનો હતો, પણ આશાએ બહાર જવાનું થયું. તો શું એક દિવસ પૂરતું તારી પત્ની આટલું એડજસ્ટ ના કરી શકે? ના ભાઈ, વારો એટલે વારો. જ્યારે પણ ભાભીનો વારો હશે ને કામ કરવાનો, ત્યારે નીતા કામ નહીં કરે. ભાભીનું કામ ભાભીએ જ કરવું પડશે, અને મમ્મીની સંભાળ પણ ભાભીએ જ રાખવી પડશે. તું આટલો બધો નફટ નીકળીશ ને રાહુલ, એની તો મેં કલ્પના નહોતી કરી. સાલા નીચ, તું આવી બાબતમાં તારી પત્નીનો પક્ષ લઈ રહ્યો છે. ભાઈ, આ મારી બાઈ છે ને કે ઉપરથી નથી પડી, પરણીને લાવ્યો છું એના ઘરમાં. એ ઘરની કઈ કામવાળી નથી કે આખો દિવસ ઘરના બધાના વૈતરા કર્યા કરે. ઠીક છે, તો તારું કહેવાનું એવું જ છે ને કે વારા પછી વારો. તો ઠીક છે, હવે તારું સાસરું છેક રાજકોટ છે, અને રાહુલ અહીંયાથી રાજકોટ પહોંચતા ઓછામાં ઓછા 6 કલાક લાગે છે. માટે તારી બાઈ જ્યારે અહીંયાથી રાજકોટ જાય છે ને, ત્યારે ઓછામાં ઓછા 2 દિવસ તો એને અહીંયાથી આવતા ને જતા થાય છે. તો તું વિચાર કરી લેજે કે હવે પછી તારી બાયડી જ્યારે પિયર જાય ને, ત્યારે એને કહેજે કે સવારે જઈને સાંજે પાછી વી આવે, કારણ કે વારા પછી વારો. સમજ્યો ને તું? તારી આ વાત ઉપર કાયમ રહેજે. મમ્મી, આ તમે શું કરો છો? જાતે વાસણ ઘસો છો? હા બેટા, હું નવરી હતી ને તો મને એમ થયું કે લાઈને થોડાક વાસણ છે ઘસી નાખું. મમ્મી, આજે તો નીતાનો વારો છે ને, નીતા ધોઈ નાખશે. ચાલો ઊભા થાઓ, ચાલો રૂમમાં. હે બેટા, તું કાલ વાર ગઈ હતી ને એટલે નીતાએ વાત કર્યો છે. તે કાલ મારું કામ નહોતું કર્યું એટલે આજે મારું કામ નહીં કરે. પણ આ વાત આકાશ ને રાહુલને ખબર છે? ના બેટા, આકાશને ખબર નથી, પણ રાહુલને આ વાતની બધી ખબર છે. તોય રાહુલભાઈ કઈ ના બોલે અને નીતાને કઈ ના કીધું? અરે બેટા, એ રાહુલ હું નીતાને કહેવાનો છે, ઉલટાનો એનો પક્ષ લે છે. મમ્મી, આ કામ તમારે નથી કરવાનું. ચાલો ઊભા થાઓ, ચાલો. ચલો મમ્મી, હું ધોઈ નાખીશ વાસણ. ચલો ચલો. મમ્મી, આમ તમે હેરાન થાવ છો ને એ મને નથી ગમતું. બાકી આ નીતા ઉપર તો મને ગુસ્સો ને દાજ તો બહુ જ આવે છે. મમ્મી, આમ તમે ચિંતા ના કરો, આજે એનો વારો છે ને,
આજે એને ગમે તે કરીને કામ તો કરવું જ પડશે. નીતા, આજે મમ્મીના કામનો વારો તારો છે, તોય તું કઈ કામ કરતી નથી ને બેઠી છે. ભાભી, કાલે તમે રજા રાખી હતી ને, એટલે આજે મારી રજા. એ મૂર્ખી, કાલે મેં રજા નહોતી રાખી, કાલે હું બહાર ગામ ગઈ હતી. એ જે હોય તે મારે કઈ જાણવું નથી. કાલે તમે કામ નહોતું કર્યું ને, એટલે આજે હું કઈ કામ કરવાની નથી. કામ તો તારે આજે કરવું જ પડશે. હું પણ જોઈ લઉં છું કે તું આજે કેમ કામ નથી કરતી એ. કામ નહીં કરે તો શું કરી લેશો તમે? અવડા હાથની બે મૂકી દઈશ અને તોડી નાખીશ એનું જડબું. ભાભી, તમારામાં ત્રેવડ હોય ને તો ઉઠાવો તમે નીતા ઉપર હાથ. આજે તો હું પણ જોઉં છું કે તમે નીતા ઉપર કેમ હાથ ઉપાડો છો. રાહુલભાઈ, આમ વાતે વાતે તમે નીતાનું ઉપરાણું લઉં છો ને એટલે એને ફાવતું જડી ગયું છે અને બગડી ગઈ છે. પણ નીતા, કાન ખોલીને સાંભળી લેજે. હવે હું આ બધું ચલાવી નહીં લઉં. આનો રસ્તો તો હું કંઈક કરીશ જ. આકાશ, રાહુલ, ઘરની અંદર આ બધું શું ચાલી રહ્યું છે? આ તમારા મમ્મીનું કામકાજ કરવાના વારા કર્યા છે તમે લોકોએ? એક દિવસ નાની વવે કામ કરવાનું, એક દિવસ મોટી વવે કામ કરવાનું. આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? જુઓ કાકા, આ ઘરમાં બંને વહુઓ વચ્ચે કામને લઈને ઝઘડાઓ થતા હતા અને એટલા માટે જ અમે બંને ભાઈઓએ મળીને એ નક્કી કર્યું છે કે આ ઘરમાં જે કંઈ પણ કામ થશે ને એ બધું વારા પ્રમાણે થશે. એટલે અમે કામના વારા નક્કી કરી નાખ્યા. આ તમારા મમ્મી ગૌઢા થઈ ગયા એટલે હું નકામા થઈ ગયા એની આવી હાલત કરી નાખવાની? એટલે નપાવટો આભને ટેકો આપે એવા તમે બે બે દીકરાઓ છો, છતાંય તમારી મમ્મીની આવી હાલત. અને આ બે વહુના વિવાદમાં એક બાઈ એક દી કામ કરે, એક દી એક કપડાં ધોવે, બીજી રસોઈ બનાવે, અને આવા ને આવા વિવાદમાં તમારી મમ્મીને ભૂખ્યા રહેવું પડે છે. તમને બેનને શરમ આવવી જોઈએ. આવું કરવા કરતા તમે તમારી માને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવો તો ત્યાં તો એ શાંતિથી રહે. અમારા મોટા ભાઈ તો ગામડે છે, ખેતી કરે છે, એને તો આ વાતની કઈ ખબર જ નથી. એને ખબર પડશે ત્યારે હું તાહે. તમે બે વિચાર્યું છે ક્યારે? એટલે કપાતરો, તમે બે શરમથી ડૂબી મરો. અને તમને બે બાયુને શરમ નથી આવતી? આ માવતર ગૌઢા થાય એટલે એની આવી હાલત કરી નાખવાની? જો કાકા, તમને છે ને અમારા ઘરની ખબર ના હોય અને અમે લોકોએ જે નિર્ણય લીધા હોય ને એ સમજી વિચારીને જ લીધા હોય, એટલે તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. એલા બુદ્ધિ વગરના, તને ભાન છે તો હું બોલશો? હમણાં એક અડબોતમાં મૂકી દે. આ તે તારી બાયડીને મોઢે સુડાવી મારી લાગે છે. ભાભી, તમારે છે ને આ બેમાંથી એકેય ભેગું નથી રહેવાનું. તમે તમારા કપડાં લત્તા બાંધીને તૈયાર થઈ જાઓ. તમારે આજ હાંજની બસમાં જ ગામડે જતું રહેવાનું છે. હા નટવરભાઈ, આજે ડૉક્ટરને બતાવવાનું છે ને આ પાટો ખોલાવવાનો છે, એટલે હું કાલની બસમાં ગામડે જતી રહી. તમે ઉપાધિ નહીં કરતા. કાંઈ વાંધો નહીં ભાભી, તમે આજે દવાખાને જઈને પાટો છોડાઈ આવો. કાલની બસમાં તમે ગામડે જાજો. મમ્મી, રેવા દો. તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. નહીં વહુ, મને હવે તમારા લોકો ઉપર વિશ્વાસ નથી. તમે તમારી સાસુને સરખી રીતે નહીં રાખી શકો, એટલે એને હવે આ ઘરમાં નથી રાખવા. જો કાકા, તમે આવું ન કરો. અમે લોકોએ વિચાર કરી લીધો છે. હું 2-4 દિવસમાં જ એક ભાડાનું મકાન શોધી લઈશ અને મારી મમ્મીને લઈને હું ત્યાં જ રહેવા ચાલ્યો જઈશ. હું મારી મમ્મીને મારી ભેગા જ રાખીશ. હું એમની સેવા કરીશ. તમે ચિંતા ના કરો. હા કાકા, હું ને આકાશ મારા સાસુને અમારા સાથે જ રાખીશું અને સેવા કરીશું. અને આ જે કાંઈ બન્યું ને ઘરમાં એ વાદ વિવાદ અને કંકાસના કારણે બન્યું છે. અને જે હું જાણું છું કે આવું ના થવું જોઈએ. ઘરડા માવતરને આમ હેરાન ના કરવા જોઈએ.
હું તમારી ને મારા સાસુની માફી માંગુ છું કાકા. મને માફ કરી દો. મમ્મી, આમ દુઃખી ના થાવ. હું તમારી દીકરી બનીને તમારી સેવા કરીશ.